કુતિયાણા પંથકના અલગ અલગ વિસ્તારોમાંથી મનોદિવ્યાંગ લોકોની મદદ કરવામાં આવી રહી છે, જેમાં પોરબંદર કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા આવા દિવ્યાંગોને સુંદર સુવિધા મળી રહે તે માટે બગોદરા ખાતે મોકલી આપવામાં આવી રહ્યા છે, જેમાં વધુ 3 જેટલા દિવ્યાંગોને મોકલાતા આ કામગીરીને બિરદાવાઈ હતી। एक अमदावादની બાજુમાં મંગલ મંદિર માનવ સેવા પરિવાર નામની એક સંસ્થા છે, જે નિરાધાર અને માનસિક દિવ્યાંગ લોકો હોય એને ત્યાં લઈ જાય છે ને એને પુનઃ વસવાટ કરી શકે, એનું પુનઃસ્થાપન થાય એ પ્રકારની વૈજ્ઞાનિક ઢબે કામગીરી કરે છે। ખૂબ માનવતાભર્યું અને સરાહનીય કાર્ય છે। એમના સંચાલક છે મોરબી શ્રી દિનેશભાઈ લાઠિયા। એ આખા ગુજરાતમાંથી ત્યાં અત્યારે લગભગ ટોટલ 557 જેટલા માનસિક દિવ્યાંગો નિરાધાર લોકો એમને આશરો આપ્યો છે અને લગભગ 700-800 લોકો ફરી પાછા સાજા થઈ જે સ્થિતિ હતી પુનઃસ્થિતિ પ્રાપ્ત કરી અને એમને પાછા ઘરે મોકલી આપ્યા છે। ત્યાં સમયસર મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, સાયકિયાટ્રિક ડૉક્ટરો આવે છે, નવડાવવા ધોવડાવવાથી માંડી અને એમને સ્વચ્છ અને સારી રીતે રહી શકે એની પણ વ્યવસ્થા ત્યાં બહુ સારી રીતે થાય છે। ડૉક્ટરો આવે છે, રેગ્યુલર કાઉન્સેલિંગની જે પ્રોસેસ છે એ પણ ખૂબ સારી રીતે થાય છે। એને કારણે કે જેને થોડી ઘણી ડિફેક્ટ હોય 40-50% એ ડિફેક્ટો થોડા દિવસની અંદર ઓછી થઈ જાય છે। પોરબંદરમાંથી હમણાં થોડા સમય પહેલાં એક મા દીકરાને આ રીતે દિનેશભાઈ ખુદ આવી અને લઈ ગયા હતા અને એનો મેં 4 કે 5 દિવસ પછી ફરી પાછો વિડીયો બનાવી અને એમાં એક અમારા ગામનો પરિવાર ત્યાં રહે છે, એ સંસ્થા સાથે જોડાયેલો છે, ઘણી વખત જાય છે ને મોકલો તો લગભગ એ માનો ને 10-20% જેટલી ડિફેક્ટ એનામાં રહી હતી। ખરેખર આ માનવતાભર્યું કામ જે દિનેશભાઈ અને એમના આખી ટીમ કરી રહી છે। પૈસા રાજ્ય સરકાર પાસેથી કે ભારત સરકાર પાસેથી એક પૈસાની ગ્રાન્ટ લીધા વગર આટલું મોટું કામ કરવું એ ખૂબ અઘરું છે। અત્યારે એક પોરબંદરની અંદર છે એ લગભગ સંપૂર્ણ દિવ્યાંગ છે, એમને અહીંયા લઈ જાય છે। અત્યારે ગરેજ ગામના 2 લોકો છે, ગરેજ ગામના 2 લોકોને લઈ જાય છે। એક અહીંયા કુતિયાણામાં અહીંયા જે સાજણ બાપા મારે છે એમને ત્યાં રોટલો કાયમી ધોરણે ખાવા આવતી એક બહારની કે આઉટ સ્ટેટની લાગે છે, 12-15 વર્ષથી કુતિયાણામાં નિરાધાર રખડે છે, એને પણ લઈ અને ત્યાં એમનો જે આશ્રમ છે મંગલ મંદિર એમની અંદર લઈ જાય છે। ખરેખર પોરબંદર જિલ્લાની પ્રજા વતી મોરબી શ્રી દિનેશભાઈને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। આજે એમનો દીકરો જે મારી બાજુમાં બેઠો છે અવધૂત, અહીંયા એ સુરત ભણે છે, એના મિત્રો છે કોલેજના, એ બધા અહીંયા લેવા આવ્યા છે અત્યારે એમને, એટલે એમને પણ પોરબંદર જિલ્લા વતી હૃદયપૂર્વકના અભિનંદન આપું છું।